આ છોકરો એના મિત્રોને પતંગ ચગાવતો જોવે છે અને પતંગ ચગાવવા માટે માગે છે. એના મિત્રો પતંગ નથી આપતા અને ત્યાંથી જતી રહે છે. છોકરો ઉદાસ થઈને દોડતો ઘરે જાય છે અને એની મમ્મી પાસે પતંગ લાવવા માટે પૈસા માંગે છે. તો એની મમ્મી એને 5 રૂપિયા આપે છે. છોકરો પતંગ લેવા માટે દુકાને આવે પણ એના પૈસા ક્યાંક પડી જાય છે. છોકરો દુકાનવાળા કાકાને કહે છે, કાકા મને પતંગ આપી દો, હું પછી પૈસા આપી દઈશ. પણ કાકા ના પાડી દે છે અને છોકરો ઉદાસ થઈને ઘરે જવા માંડે છે. ઘરે જતો વખતે જોવે છે કે એક છોકરી રડે છે અને એની સામે એક કૂતરો ભોંકે છે અને છોકરો એ કૂતરાને ત્યાંથી ભગાડે છે અને છોકરીને એના ઘરે લઈ જાય છે. ઘરે આવે તો ખબર પડે છે કે દુકાનવાળા કાક જ એ છોકરીના પપ્પા હોય છે. છોકરી એના પપ્પાને બધી જ વાત કહે છે કે કેવી રીતે કૂતરાથી બચાવી. વાત સાંભળીને દુકાનવાળા કાકા છોકરાને થેન્ક યુ કહે છે અને એક મોટી પતંગ આપે છે. પતંગ જોઈને બહુ ખુશ થઈ જાય છે અને પતંગ ચગાવે છે. છોકરાને પતંગ ચગાવતા જોઈને એના મિત્રો હેરાન થઈ જાય છે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.